નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં થોડા સમય પહેલાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જે સત્તા મેળવી છે ને તેમના પ્રમુખ ઉપપ્રમુખ બેસાડ્યા છે, ત્યારબાદ હવે જે વિવિધ સમિતિઓ છે તેમાં નિમણૂક પણ આપવામાં આવી છે। ત્યારે કોની કોની કયા વિભાગમાં નિમણૂક થઈ છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડા સમય પહેલાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી, જેમાં નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના નેતૃત્વમાં નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીએ કબજે કરી હતી ને કબજે કર્યા બાદ હવે આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પણ થઈ ચૂકી છે અને હવે જે વિવિધ સમિતિઓ છે તે સમિતિઓના પ્રમુખ તરીકેની પણ આજે સત્તાવાર નિમણૂક આપી દેવામાં આવી છે। આ વાત કરીએ તો અલગ અલગ સમિતિઓમાં જે કારોબારી સમિતિ છે તેના અધ્યક્ષ તરીકે અસ્મિતાબેન તેમજ આઝાદસિંહ ઠાકોર, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે શકુંતલાબેન દેવેન્દ્ર વસાવા, શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે ગોવિંદભાઈ ઈશ્વરભાઈ ભીલ, જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર દયારામ ભોરુભાઈ વસાવા, જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ તરીકે પંકજ કુમાર મહેન્દ્રભાઈ વસાવા, અપીલ સમિતિના અધ્યક્ષ તરીકે અંજનાબેન અનિરુદ્ધભાઈ વસાવા, ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ તરીકે રમીલાબેન નરોત્તમભાઈ વસાવા તેમજ મહિલા બાળ વિકાસ તથા યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષ તરીકે શકુંતલા શાંતિભાઈ તડવીની નિમણૂક કરવામાં આવી છે। આને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ શું કહ્યું તે સાંભળો। આજે નર્મદા જિલ્લા પંચાયતમાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અંજનાબેનની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી અને આ સામાન્ય સભામાં 8 જેટલી સમિતિઓના અધ્યક્ષની વરણી કરવામાં આવી છે, જેમાં કારોબારી અધ્યક્ષ, શિક્ષણ અધ્યક્ષ, બાંધકામ સમિતિની તમામ કમિટીઓમાં અધ્યક્ષોની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે અમે આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આજના પ્રસંગે આભાર વ્યક્ત કરીએ છીએ અને ખુશીની લાગણી અનુભવીએ છીએ। નર્મદા જિલ્લામાં અનેક પડકારો છે, જેમ કે આ વિસ્તાર નર્મદા જિલ્લાને અતિપછીત જિલ્લામાં ગણના થાય છે। એ જ પ્રકારે આ વિસ્તારમાં સિંચાઈની પાણીની સમસ્યાઓ છે, રોડ રસ્તાઓની સમસ્યાઓ છે, કનેક્ટિવિટીની સમસ્યાઓ છે, રોજગારીની સમસ્યાઓ છે, શાળાઓમાં શિક્ષકો નથી, આંગણવાડી કેન્દ્રના પૂરતા મકાનો નથી। ત્યારે અમે નર્મદા જિલ્લાની જનતાને ખાતરી આપીએ છીએ કે આજેથી જિલ્લા પંચાયતનું સુકાન અમારા હાથમાં આવ્યું છે। એ જ પ્રકારે 4 તાલુકામાં પણ અમારા પ્રમુખશ્રીઓના હાથમાં સુકાન છે। ત્યારે નર્મદા જિલ્લાના વહીવટી તંત્રને સાથે રાખીને તમામ અધિકારીઓ, પદાધિકારીઓ અને જનતાથી ત્રણેય પાંખ સાથે રહીને નર્મદા જિલ્લાને એક આગવું સ્થાન અપાવવા માટે અમે પ્રયાસ કરીશું। શિક્ષણ હોય, કૃષિ હોય કે રોજગારની બાબત હોય, તમામ બાબતોમાં વધુને વધુ નર્મદા જિલ્લો આગળ વધે એ અમારા પ્રયાસ હશે અને છેવાડાના વ્યક્તિ સુધી પણ જે કંઈ યોજનાઓ આવે છે એ છેવાડાના વ્યક્તિ સુધી પણ પહોંચાડવાનું કામ અમે બધા સૌ સાથે મળીને કરીશું। ઓકે, આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જે વિવિધ સમિતિઓના આજે પ્રમુખોને નીમવામાં આવ્યા છે। ત્યારે તેમણે વિશ્વાસ અપાવ્યો છે કે લોકોના જે વિવિધ જનતાના પ્રશ્ન છે તે સરકાર સાથે સંકલનમાં લઈને અધિકારીઓને વિશ્વાસમાં લઈને આ તમામ જે સમસ્યાઓ છે તેનું તાત્કાલિક ધોરણે તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ નિરાકરણ લાવશે। દર્શક મિત્ર, આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।